કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ સુધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આજે આપણે 16મા નંબરના દાખલાનું સોલ્યુશન કરવાના છે। તો સૌથી પહેલા 16મા નંબરના દાખલાની રકમ વાંચીએ તો એવું એમાં કીધું છે નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે। મિત્રો હેડિંગ નથી આપ્યું કારણ કે જગ્યા ના ભાવે, બરાબર છે। તમારી ચોપડીમાં દાખલો છે જ, તમારે એકવાર રકમ જોઈ લેવાની, બરાબર છે। અને તમારું વર્ષ ક્યારે પૂરું થાય તો 31/3/2017, બરાબર। 31/3/2017 રોજ તમારું વર્ષ પૂરું થાય છે। એનો મતલબ એવો થાય કે તમારું વર્ષ ચાલુ થતું હશે 1/4/2016, બરાબર। પછી આ રીતે તમને બધી વિગત આપી દીધી છે। નીલાની મૂડી અને ઉપાડ, શીલાની મૂડી અને ઉપાડ, વેપારીઓ અને ગ્રાહકો, માલ પરત, હુંડીઓ, રોકડ અને બેંક, ગાલખાત અને ગાલખાત અનામત, ખરીદી અને વેચાણ, મજૂરી અને મજૂરીના બાકી દેવા, મશીનરી, મશીનરીનો ઘસારો, ફર્નિચર, શરૂઆતનો સ્ટોક, અગાઉથી ચૂકવેલ વીમો, પગાર, વીમા પ્રીમિયમ, ભાડું અને કરવેરા, જાહેરાત ખર્ચા, પાઘડી, ભાડાપટ્ટાનું મકાન અને લીલાની 8%ની લોન। તો સ્ટુડન્ટ આ બધી વિગત તમારા કાચા સરવાળામાં આપેલી છે। આપણે દાખલાની શરૂઆત કરીએ મિત્રો તો સૌથી પહેલા તમારે શરૂઆત કરવાની હવાલાથી। તો હવાલામાં આપણે પહેલો હવાલો જોઈએ તો પહેલા હવાલામાં કીધું છે આખર સ્ટોક રૂપિયા 1,10,000 છે। આખર માલનો જે સ્ટોક છે એ 1,10,000 રૂપિયાનો છે, જેની બજાર કિંમત 20% વધુ છે। તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ તમારા દાખલામાં બજાર કિંમત વધારે છે એવું કીધું હોય તો એને ધ્યાનમાં લેવાનું નહીં। સ્ટુડન્ટ જ્યારે પણ એની બજાર કિંમત ઓછી હોય તો એને ધ્યાનમાં લેવું પડે, પણ જ્યારે તમારા દાખલામાં એવું કીધું હોય કે બજાર કિંમત વધારે છે તો એને તમારે ધ્યાનમાં લેવાનું જ નહીં, જે આખર સ્ટોક હોય તેની અસર તમારે આપી દેવાની। તો મિત્રો અહીંયા એવું કીધું છે કે આખર સ્ટોક 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધારે છે। તો જે વધુ કીધું છે એટલે આપણે ધ્યાનમાં લેવાનું નથી। તો આખર માલનો સ્ટોક 1,10,000, એની બે અસર આપી દેવાની। એક અસર આપવાની વેપાર ખાતાની જમા બાજુ, આખર સ્ટોક, વેપાર ખાતાની જમા બાજુ લખી દેવાનો આખર સ્ટોક કેટલો 1,10,000, બરાબર। અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી દેવાનું આખર માલનો સ્ટોક, આખર સ્ટોક કેટલો 1,10,000। મિત્રો બોલો પહેલો હવાલો તમને ખબર પડી, બરાબર। તો પહેલા હવાલામાં શું કીધેલું હતું કે આખર સ્ટોક 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધારે છે। હવે એની જે બજાર કિંમત છે 20% વધારે કીધું છે, તો મેં તમને શું શીખવાડ્યું કે જ્યારે પણ તમારા દાખલામાં બજાર કિંમત વધુ છે એવું કીધું હોય તો એને ધ્યાનમાં લેવાનું નહીં, જે આખર માલનો સ્ટોક આપેલો હોય તેની બે અસર આપી દેવાની। હા, જો અહીં વધુની જગ્યા પર ઓછું કીધું હોત તો એને તમારે ધ્યાનમાં લેવું પડતે અને દાખલો ગણવો પડતે, બરાબર છે। ચાલો બીજું, ભાગીદારોની મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે, બરાબર। મૂડી પર 6% વ્યાજ આપવાનું છે। તો સ્ટુડન્ટ મૂડી પર વ્યાજ આપવું હોય તો સૌથી પહેલા મૂડી ખાતામાં મૂડી આપણે લખવી પડે। તો આ મૂડી ખાતામાં મૂડી લખી નાખો। તો સૌથી પહેલા તારીખ લખી નાખો 1/4/2016, વર્ષની શરૂઆતની તારીખ, બાકી આગળ લાવ્યા શરૂઆતની મૂડી, બરાબર। તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા તમને કીધું છે નીલાની મૂડી, નીલાની મૂડી કેટલી હશે તો કે જમા બાકી, જમા બાજુ કેટલા છે 1 લાખ। તો નીલાની મૂડી કેટલી કહેવાશે 1 લાખ। સ્ટુડન્ટ યાદ રાખો, મૂડીની હંમેશા જમા બાકી એટલે જમા બાજુ જે હોય તે મૂડી કહેવાશે। એવી રીતે શીલામાં જુઓ, શીલાની મૂડી અને ઉપાડ, તો જમા બાજુ જે 50,000 રૂપિયા આપેલા છે એ શીલાની શું ગણાશે? મૂડી ગણાશે। તો શીલાના ખાતામાં મૂડી લખી નાખો 50,000। એવી જ રીતે મિત્રો તમારા દાખલામાં ઉપાડ આપી દીધેલો છે તો ઉપાડ ઉધાર બાજુ લખી નાખો 1/4/2016। શું લખવાનું અહીંયા? ઉપાડ ખાતે, ઉપાડ ખાતે। ચલો મને કહો તો ઉપાડની કઈ બાકી હોય? હંમેશા ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય। તો સ્ટુડન્ટ અહીંયા ઉપાડ કેટલો કહેવાશે? જો અહીંયા મૂડી અને ઉપાડ બંને છે એટલે જે જમા બાજુ છે એ મૂડી કહેવાશે, જે ઉધાર બાજુ છે એ ઉપાડ કહેવાશે। તો 20,000 રૂપિયાનો ઉપાડ છે કોનો? નીલાનો। તો 20,000 રૂપિયાનો ઉપાડ નીલામાં લખી દો। અને શીલાની વાત કરીએ તો શીલાનો ઉપાડ કેટલો છે? 14,000। તો એ કઈ બાજુ લખી નાખો? ઉધાર બાજુ લખી નાખો। ચાલો આટલું લખાઈ ગયું। હવે આપણે હવાલા નંબર 2 જોઈએ તો હવાલા નંબર 2માં તમને કીધું છે કે ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવાનું છે। સ્ટુડન્ટ મૂડી પર વ્યાજ આપવાનું છે, તો એક વસ્તુ યાદ રાખો મિત્રો, જ્યારે પણ મૂડી પર વ્યાજ આપવાનું હોય તો મૂડીના વ્યાજની બે અસર આપવાની, એક નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતાની જમા બાજુ। તો આ નફા નુકસાન ફાળવણી ખાતું છે, તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખી નાખવાનું મૂડી પર વ્યાજ। શું લખી નાખવાનું? મૂડી પર વ્યાજ। ચાલો સૌથી પહેલા આપણે કોની વાત કરીએ તો નીલો। તો નીલાની મૂડી કેટલી છે તો કે નીલાની મૂડી છે 1 લાખ।
1,06,000 તમે કરો તો 1,06,000 એટલે કેટલું મૂડી પર વ્યાજ થશે 6,000 અને બીજું કોણ છે શીલા તો શીલાની મૂડી પર વ્યાજ કેટલી થશે તો શીલાની મૂડી કેટલી છે 50,000 છે તો 50,000 ના 6% એટલે 6,35 એટલે કેટલા થાય 3,000 તો મૂડી પર વ્યાજ ટોટલ કેટલું ગણાશે 9,000 મિત્રો આ તમને ખબર પડી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કેમ લખ્યું એ ખબર પડી મિત્રો આ વસ્તુ તમારે યાદ જ રાખવું પડશે નહીં તો પછી મેં જે થિયરીના લેક્ચર જે કરાવ્યા છે એને યાદ રાખો એ લેક્ચરને જુઓ એને સમજવાનો પ્રયત્ન કરો જ્યારે પણ મૂડી પર વ્યાજ ગણવાનું હોય તો મૂડી પર વ્યાજની બે અસર આપવાની નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતાની જમા બાજુ તો અહીંયા તારીખ લખી નાખવાની 31/3/2017 કેમ 17 લખ્યો આપણે કારણ કે મૂડી પર જે વ્યાજ ગણાય એ વર્ષને છેલ્લે ગણાય એટલે કે વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આપણું વર્ષ ક્યારે પૂરું થાય 31/3/2017 અહીં લખી નાખવાનું મૂડી પર વ્યાજ ને મૂડીમાં મૂડીનું વ્યાજ પ્લસ જ થાય એટલે જમા બાજુ લખાય તો કેટલું થશે આનું 6,000 રૂપિયા અને આના કેટલા થશે 3,000 રૂપિયા ચાલો એટલે બીજો હવાલો પણ આપણો થઈ ગયો ચાલો આગળ જોઈએ ત્રીજો હવાલો ત્રીજા હવાલામાં કીધું છે ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે સ્ટુડન્ટ તમે જે ઉપાડ કરેલો છે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે કેટલું વ્યાજ વસૂલ કરવાનું છે તો નીલાના 900 રૂપિયા અને શીલાના 600 રૂપિયા આપી જ દીધા છે તો ઉપાડ પર વ્યાજ મૂડી ખાતાની કઈ બાજુ આવશે ઉધાર બાજુ 31/3/2017 શું લખવાનું ઉપાડ પર વ્યાજ તો સ્ટુડન્ટ ઉપાડ પર વ્યાજ કેટલું છે તો કે નીલાનું છે 900 રૂપિયા અને શીલાનું કેટલા રૂપિયા છે તો કે 600 રૂપિયા અને એની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખવાનું ઉપાડ પર વ્યાજ કોનું તો કે નીલાનું વ્યાજ કેટલું છે તો કે 900 રૂપિયા અને શીલાનું વ્યાજ કેટલું છે તો કે 600 રૂપિયા તો 900 + 600 એટલે કેટલા થશે 1,500 રૂપિયા તો મિત્રો અહીંયા તમારો ત્રીજો હવાલો પણ પૂરો થાય છે હવે આપણે ચોથો હવાલો જોઈએ ચોથા હવાલામાં કીધું છે દેવાદારો પર 5% લેખે ગલખાત અનામતની જોગવાઈ કરો સ્ટુડન્ટ અહીંયા તમને એવું કીધું છે કે જે દેવાદારો છે એ દેવાદારો પર 5% લેખે ગલખાત અનામતની જોગવાઈ કરો તો સૌથી પહેલા તમારે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો લખી દેવાના શું લખી દેવાનું સૌથી પહેલા દેવાદારો ચાલો દેવાદારો લખી દીધા તો તમારા દાખલામાં દેવાદારો શોધો ક્યાં છે તો સ્ટુડન્ટ દેવાદારો એટલે કોણ તો દેવાદારો એટલે ગ્રાહકો દેવાદારો એટલે શું તો કે ગ્રાહકો અને ગ્રાહકોની હંમેશા કઈ બાકી હોય ઉધાર બાકી હોય તો ગ્રાહકો કેટલા રૂપિયા ગણાશે તો કે 90,000 રૂપિયાના ગ્રાહકો ગણાશે આ 90,000 રૂપિયાના જે દેવાદારો જે છે દેવાદારો એટલે શું તો કે ગ્રાહકો અને એમાંથી તમારે માઇનસ કરવાનું ગલખાત અનામત કઈ ગલખાત અનામત હવાલાની તો હવાલામાં શું કીધું છે ગલખાત અનામત કેટલા ટકા રાખવાની છે 5% તો 90,000 ના 5% કરો કેટલા થાય 4500 રૂપિયા તો અહીંયા કેટલા આવશે 85,500 રૂપિયા અને મિત્રો આ જે ગલખાત અનામત છે એની બીજી અસર તમારે આપવાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટમાં તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટ બનાવવાનું શું ફોર્મેટ બનાવવાનું તો સૌથી પહેલા ગલખાત કાચા સરવૈયાની લખવાની પછી તમારે લખવાનું ગલખાત હવાલાની લખવાની પછી તમારે લખવાનું વત્તા ગલખાત અનામત હવાલાની લખવાની ત્રણે ત્રણનું ટોટલ કરવાનું એક લીટી છોડવાની એમાંથી માઇનસ કરવાનું ગલખાત અનામત કાચા સરવૈયાની લખવાની તો સ્ટુડન્ટ સૌથી પહેલા કાચા સરવૈયામાં ગલખાત અને ગલખાત અનામત જુઓ તો જો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ અહીંયા દેખાય છે તમને આ હવાલો થઈ ગયો તમારે એવું માની લો આ તમારી ગલખાત છે અને આ તમારી ગલખાત અનામત છે પરંતુ સ્ટુડન્ટ આ બંને જે રકમ આપેલી છે 400 અને 1300 તો 400 અને 1300 માં ગલખાત કઈ અને ગલખાત અનામત કઈ એ કઈ રીતે ખબર પડે તો મિત્રો આ જે 400 રૂપિયા જે છે 400 રૂપિયા એ આપણી ગલખાત કહેવાય મને કઈ રીતે ખબર પડી તો મિત્રો યાદ રાખો ગલખાતની હંમેશા ઉધાર બાકી ગલખાતની હંમેશા કઈ બાકી હોય ઉધાર તો ઉધાર બાજુ જે આપેલું હોય તે ગલખાત કહેવાય પણ એ ગલખાત શાની છે તો કે કાચા સરવૈયાની તો કાચા સરવૈયાની ગલખાત અહીં લખાશે તો કે હા સર અને અહીંયા તમને કીધું છે ગલખાત અનામત ભાઈ ગલખાત અનામતની હંમેશા કઈ બાકી તો કે ગલખાત અનામતની જમા બાકી તો આ ગલખાત અનામત ક્યાં આપેલું છે કાચા સરવૈયામાં તો ગલખાત અનામત કાચા સરવૈયાનું કેટલું તો કે 1300 રૂપિયા
બોલો ક્લિયર? તો કે હા સર ક્લિયર. હવે આ બંને વસ્તુ જે છે એ કઈ છે? હવાલાનું છે. એટલે હવાલામાં જે ગલખાત આપેલી હોય તે અહીં લખવાની, હવાલામાં જે ગલખાત અનામત આપેલી હોય તે અહીં લખવાની. તમારા દાખલામાં ગલખાત અનામત હવાલાની આપેલી છે, ગલખાત આપી નથી. તો સ્ટુડન્ટ ગલખાત હવાલામાં આપેલી નથી તો ડેશ, અને ગલખાત અનામત કેટલા રૂપિયા આવશે? તો કે 4500 રૂપિયા આવશે. તો ચાલો આપણે કરીએ કેટલા થશે. તો કેટલા રૂપિયા થાય? 400 વત્તા 4500 માઇનસ કેટલા? 1300. બરાબર. તો સૌથી પહેલા આનું ટોટલ કરીએ તો 4000 અને કેટલા થાય? 900. તો 4900 માંથી આપણે માઇનસ કરીએ 1300 એટલે બહાર આવશે 3600. તો સ્ટુડન્ટ આ હવાલો પણ આપણો થઈ ગયો. આગળ જોઈએ આપણે 5મા નંબરનો હવાલો. હિસાબી વર્ષના અંતે ચૂકવવાનો બાકી ખર્ચ આ મુજબ છે. ભાડું કેટલું ચૂકવવાનું બાકી? 300 અને પગાર કેટલો ચૂકવવાનો? 950. સ્ટુડન્ટ જ્યારે પણ કોઈ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એની અસર કાં તો વેપાર ખાતું અથવા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાં પ્લસ કરવાનું અને બીજી અસર મૂડી દેવા બાજુ. તો સૌથી પહેલાં શું ચૂકવવાનું બાકી છે? તો કે ભાડું. તો તમારા દાખલામાં ભાડું જુઓ તો સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં ભાડું અને કરવેરો કેટલો આપ્યો છે? 12000. તો ભાડું અને કરવેરો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે તો અહીં લખવાનું ભાડું અને કરવેરો. ભાડું અને કરવેરો કેટલા રૂપિયા છે? તો કે ભાડું તમે કેટલા રૂપિયા ચૂકવી દીધેલું છે? તો કે 12000 રૂપિયાનું ભાડું તમે ચૂકવી દીધેલું છે. 12000 રૂપિયાનું ભાડું તમે ચૂકવી દીધેલું છે અને હજુ કેટલું ચૂકવવાનું બાકી છે? તો કે વત્તા ચૂકવવાનું બાકી ભાડું કેટલું છે તમારા દાખલામાં? તો ચૂકવવાનું બાકી ભાડું હજુ 300 છે. એનો મતલબ કે કુલ ભાડું કેટલું છે? 12300. અને આ જે ચૂકવવાનું બાકી ભાડું છે એ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખાશે ચૂકવવાનું બાકી ભાડું. ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા? તો કે 300 રૂપિયા. આગળ જોઈએ હજુ શું ચૂકવવાનું બાકી છે? તો કે પગાર ચૂકવવાનો બાકી છે 950. તો પગાર શોધો પહેલા. તો પગાર તમારા દાખલામાં આપી દીધો છે કેટલો? 23000. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમારે લખી નાખવાનો પગાર. કેટલો પગાર છે? તો કે 23000 રૂપિયા પગાર છે. આ 23000 રૂપિયાના પગારમાં તમારે પ્લસ કરવાનું ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી પગાર કેટલો છે? તો કે 950 રૂપિયા છે. ચૂકવવાનો બાકી પગાર 950. તો અહીં કેટલા આવશે? 23950. અને આ જે ચૂકવવાનો બાકી પગાર છે એ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ આવે ચૂકવવાનો બાકી પગાર કેટલો? તો કે 950 રૂપિયા. ચાલો આગળ છેલ્લો હવાલો. મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. તો સ્ટુડન્ટ મશીનરી સૌથી પહેલા તમારે ક્યાં લખવાની? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી નાખવાની મશીનરી. તો દાખલામાં જુઓ મશીનરી કેટલી છે? તો મશીનરી તમારા દાખલામાં આપી દીધી છે કેટલી? 36500. તો દાખલામાં 36500 મશીનરી આપી દીધી છે. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખો, આ જે મશીનરી છે ને એ મશીનરી પર આપણે ઘસારો ગણવાનો છે કેટલા ટકા? 10%. પરંતુ એક વસ્તુ યાદ રાખવાનું મિત્રો, જ્યારે પણ કોઈ પણ મિલકત પર તમે ઘસારો ગણો ને તો એ ઘસારો ગણતા પહેલાં કાચા સરવાળામાં ચેક કરવાનું કે શું કોઈ ઘસારો આપેલો તો નથી ને. અને જો કાચા સરવાળામાં કોઈ ઘસારો આપેલો હોય તો આ મિલકતમાં પહેલાં એ ઘસારો પ્લસ કરી દેવાનો. બરાબર. અહીંયા મશીનરી છે, ચાલો મશીનરીનો ઘસારો આપેલો છે તો કે હા મશીનરીનો ઘસારો અહીંયા આપી દીધો છે કેટલો? 3500. તો કાચા સરવાળામાં જે ઘસારો આપેલો છે એ તમારે અહીંયા શું કરી દેવાનો? પ્લસ. મિલકત લેણા બાજુ જે તે મિલકતમાં પ્લસ કરવાનો. તો સ્ટુડન્ટ અહીંયા ઘસારો તમારે પ્લસ કરવાનો. કયો ઘસારો? કાચા સરવૈયાનો. તો કાચા સરવૈયામાં કેટલો ઘસારો આપેલો છે? તો કે કાચા સરવૈયામાં 3500 રૂપિયાનો ઘસારો આપેલો છે. તો 36500 વત્તા 3500 એટલે તમારું મશીનરી કેટલી થઈ જશે? તો કે 40000. તો 40000 રૂપિયાની જે મશીનરી છે એમાંથી હવે ઘસારો તમારે માઇનસ કરવાનો. પણ એ ઘસારો કયો માઇનસ કરવાનો? હવાલાનો. કયો ઘસારો માઇનસ કરવાનો? હવાલાનો. તો હવાલામાં ઘસારો કેટલા ટકા કીધો છે? 10%. તો સ્ટુડન્ટ આ 40000ના 10% કરો તો 40000ના 10% કેટલા થશે? તો કે 4000. તો 4000 રૂપિયા માઇનસ કરો તો બહાર કેટલા થશે? 36000. તો સ્ટુડન્ટ આ મશીનરી પર ઘસારો ગણાઈ ગયો? તો કે હા સર. હવે બીજો ઘસારો પણ તમને આપેલો છે ફર્નિચર. બરાબર. તો ફર્નિચરની રકમ પહેલાં લખી નાખવાની.
તો અહીંયા સૌથી પહેલાં લખી નાખો ફર્નિચર. તો ફર્નિચર કેટલું છે સ્ટુડન્ટ? 12,000. તો 12,000 રૂપિયાનું ફર્નિચર છે. આ 12,000ના ફર્નિચરમાંથી માઇનસ કરી નાખો તમે ઘસારો. તો ઘસારો કેટલા ટકા છે ફર્નિચર પર? તો ફર્નિચર પર 5% ઘસારો છે. તો 12,000ના 5% કરો. 12,000 ગુણ્યા 5% એટલે કેટલો ઘસારો થશે? 600 રૂપિયા. તો બહાર આવશે 11,400 રૂપિયા. હવે સ્ટુડન્ટ અહીંયા ઘસારો તો આપણે માઇનસ કરી દીધો. ફરીવાર સમજાવું છું, યાદ રાખજો, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી ઘસારો માઇનસ થાય અને એ ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીં લખી દેવાનું ઘસારા ખાતે. ઘસારા ખાતે કોનો ઘસારો? તો કે સૌથી પહેલા મશીનરીનો ઘસારો લખી નાખો. મશીનરીનો ઘસારો કેટલો થાય? 4,000. આ લખવાનો, નવો ઘસારો હવાલાનો લખવાનો, આ ઘસારો નહીં લખવાનો. વત્તા કોનો ઘસારો? ફર્નિચરનો ઘસારો. તો ફર્નિચરનો ઘસારો કેટલો છે? 600 રૂપિયા છે. કેટલો છે? 600 રૂપિયા છે. તો કેટલા થશે? 4600 રૂપિયા. તો મિત્રો બધા હવાલા અહીંયા પૂરા થાય છે. હવે તમારે કાચા સર્વેમાં જે વસ્તુ આપી છે એ જોઈને બેઠી લખી દેવાની. તો પહેલી વસ્તુ કરીએ, આ નીલાની મૂડી અને ઉપાડ લખાઈ ગયું છે. શીલાની મૂડી અને ઉપાડ લખાઈ ગયો છે. અહીં ગ્રાહકો લખાઈ ગયા છે. ખાલી શું લખવાનું બાકી છે? વેપારીઓ. વેપારીઓ એટલે લેણદારો અને લેણદારોની હંમેશા જમા બાકી. તો સ્ટુડન્ટ અહીંયા તમારે લખી નાખવાનું લેણદારો. લેણદારો એટલે વેપારીઓ અને વેપારીઓની કઈ બાકી? જમા બાકી. તો જમા બાજુ જુઓ સ્ટુડન્ટ, જમા બાજુ જુઓ, વેપારીઓ કેટલા છે? 60,000 રૂપિયા. તો આપણે 60,000 રૂપિયા લખી દેવાના. તો અહીંયા લેણદારો કેટલા? 60,000. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો, અહીંયા શું કીધું છે? માલ પરત. માલ પરત એટલે કયો માલ પરત? તો ખરીદ પરત અને વેચાણ પરત. તો વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા તમારે લખી દેવાનું શરૂઆતનો સ્ટોક. કયો સ્ટોક લખી દેવાનો? શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક લખવાનો. શરૂઆતના સ્ટોકની નીચે તમારે લખી નાખવાનું ખરીદી લખવાની અને ખરીદીમાંથી તમારે ખરીદ પરત શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. તો ખરીદ પરતની રકમ તમારે માઇનસ કરવાની. એવી જ રીતે સ્ટુડન્ટ વેપાર ખાતાની જમા બાજુ તમારે સૌથી પહેલાં લખી દેવાનું વેચાણ અને એ વેચાણમાંથી તમારે વેચાણ પરત શું કરી દેવાનું? તો કે માઇનસ કરી દેવાનું. પછી રકમ તમારે લખવાની બહાર. તો મિત્રો અહીંયા ધ્યાન આપો, અહીંયા તમારા દાખલામાં શું કીધું છે? માલ પરત. માલ પરત એટલે શું? ખરીદ પરત અને વેચાણ પરત. તો સ્ટુડન્ટ માલ પરતમાં જે ઉધાર બાજુ જે આપ્યું છે ને, ઉધાર બાજુ જે ઉધાર બાજુ આપેલું તેને કહેવાય વેચાણ પરત. ઉધાર બાજુ જે રકમ આપેલી હોય તેને વેચાણ પરત કહેવાય અને જમા બાજુ જે વેચાણ આપી છે તેને કહેવાય ખરીદ પરત. સોરી, જમા બાજુ જે રકમ આપેલી છે તેને કહેવાય ખરીદ પરત. તો ખરીદ પરત કેટલા છે? 3,000. અને વેચાણ પરત એટલે કઈ બાકી? વેચાણ પરત એટલે ઉધાર બાકી એટલે કેટલા? 2,000. તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, આ જે માલ પરત કીધું છે ને, માલ પરતમાં બે વસ્તુ આવે. એક તો ખરીદ પરત. ખરીદ પરતની જમા બાકી એટલે જમા બાજુ જે હોય તે ખરીદ પરત કહેવાય, ઉધાર બાજુ જે હોય તે વેચાણ પરત કહેવાય. પતી ગયું. પછી હુંડીઓ. સ્ટુડન્ટ હુંડીની પણ બે બાકી આવે. એક કઈ બાકી આવે હુંડીની? તો કે લેણી હુંડી આવે. લેણી હુંડી કઈ બાજુ જાય બોલો તો? મિલકત લેણા બાજુ જાય. અને બીજી હુંડી આવે, બીજી હુંડી આવે દેવી હુંડી. દેવી હુંડી કઈ બાજુ આવે? મૂડી દેવા બાજુ. પણ આ જે દેવી હુંડી છે ને એ દેવી હુંડીની કઈ બાકી હોય? જમા બાકી હોય. અને લેણી હુંડીની કઈ બાકી હોય? તો કે ઉધાર બાકી હોય. બરાબર. તો જે ઉધાર બાજુ લખેલું છે તે અહીંયા લખવાનું, જે જમા બાજુ લખેલું તે અહીંયા લખવાનું. ચાલો હુંડીમાં જુઓ, ઉધાર બાજુ કેટલા છે? 15,000.
ઉધાર બાજુ 15,000 તો લેણી હુંડી કેટલા રૂપિયાની થાય 15,000 અને દેવી હુંડી એટલે જમા બાજુ 20,800 20,800 ચાલો પતી ગયું હુંડી ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ રોકડ અને બેંક શિલ્લક રોકડ અને બેંક રોકડ અને બેંક તો રોકડની હંમેશા કઈ બાકી ઉધાર રોકડની ઉધાર બાકી એટલે મિલકત લેણા બાજુ આવશે રોકડ મિલકત લેણા બાજુ આવશે રોકડ કેટલી 1,000 તો 1,000 રૂપિયા રોકડ શિલ્લક કહેવાશે તો રોકડ કેટલી કહેવાશે 1,000 અને જમા બાજુ 14,000 છે ને એને કહેવાશે બેંક ઓવરડ્રાફ્ટ યાદ રાખજો મિત્રો જમા બાકી છે આ બેંકની કઈ બાકી છે જમા બેંકની કઈ બાકી છે બોલો જમા તો બેંકની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ આવે મૂડી દેવા બાજુ લખવાનું બેંક ઓવરડ્રાફ્ટ 14,000 ચાલો પતી ગયું ત્યાર પછી જુઓ એની નીચે જુઓ ગલખાત અને ગલખાત અનામત આવી ગયું ખરીદી અને વેચાણ ખરીદીની હંમેશા કઈ બાકી ઉધાર બાકી ખરીદીની ઉધાર બાકી એટલે અહીંયા લખી દેવાનું 1,40,000 1,40,000 માંથી 3,000 જાય તો 1,37,000 એવી જ રીતે વેચાણની કઈ બાકી વેચાણની જમા 2,60,500 2,60,500 2,60,500 માંથી 2,000 જાય તો 2,58,500 આવશે ચાલો એ તો ખરીદ અને વેચાણ પતી ગયું મજૂરી અને મજૂરીના બાકી દેવા સ્ટુડન્ટ મજૂરીની હંમેશા કઈ બાકી તો મજૂરીની હંમેશા ઉધાર બાકી વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે મજૂરી 35,000 તો મજૂરી 35,000 મજૂરી 35,000 અને આ જે મજૂરીના બાકી દેવા છે ને સ્ટુડન્ટ મજૂરીના બાકી દેવાની કઈ બાકી જમા બાકી અને જમા બાકી જે છે મૂડી દેવા બાજુ આવે મૂડી દેવા બાજુ લખવાનું મજૂરીના બાકી દેવા મજૂરીના બાકી દેવા સ્ટુડન્ટ મજૂરીના બાકી દેવા જે છે એની જમા બાકી અને એ આવશે મૂડી દેવા બાજુ કેટલા રૂપિયા છે મજૂરીના બાકી દેવા તો કે 2,000 રૂપિયા છે તો અહીંયા તમારે લખી નાખવાનું 2,000 રૂપિયા ચાલો આગળ જોઈએ તો કે મશીનરી આવી ગઈ છે મશીનરી પર ઘસારો ફર્નિચર આવી ગયો શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ 46,100 ચાલો શરૂઆતનો સ્ટોક આવી ગયો અગાઉથી ચૂકવેલ વીમો સ્ટુડન્ટ અગાઉથી ચૂકવેલો વીમો આપણી મિલકત કહેવાય તો મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો લખવાનો કેટલા રૂપિયા છે અગાઉથી ચૂકવેલ વીમો આપણી મિલકત એટલે મિલકત લેણા બાજુ લખી નાખવાના કેટલા 200 પછી જુઓ વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ કેટલું છે તો કે વીમા પ્રીમિયમ તમારા દાખલામાં આપી દીધું છે 2,000 પછી વીમા પ્રીમિયમ પછી ભાડું અને કરવેરો આવી ગયો જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 2,900 પાઘડી મિલકત લેણા બાજુ તો અહીંયા લખી દેવાનું પાઘડી કેટલી છે પાઘડી 72,000 ચાલો પછી પાઘડી પછી ભાડા પટ્ટાનું મકાન તો અહીંયા લખી દેવાનું ભાડા પટ્ટાનું મકાન તો ભાડા પટ્ટાનું મકાન કેટલું છે તે જોઈ લો તો ભાડા પટ્ટાનું મકાન છે 14,000 આ 14,000 રૂપિયામાંથી તમારે લખવાનું માંડીવાડિયા શું લખવાનું માંડીવાડિયા કેટલી રકમ માંડી વાળવાની તો કે આ જે 14,000 છે તે 14,000 લખવાના માઇનસ તમારે અહીંયા લખવાનું વર્ષ માઇનસ ઉપયોગમાં લીધેલ વર્ષને માઇનસ કરી દેવાનું ઉપયોગમાં લીધેલ વર્ષ નહીં તો અહીંયા ધ્યાન આપો અહીંયા આપણે ભાગાકાર કેટલા વડે કરવાનો એ તમને બતાવું મેં હવે ભાડા પટ્ટાનું મકાન બરાબર સમજજો સ્ટુડન્ટ છેલ્લો પોઈન્ટ છે એટલે દાખલો પતી ગયો પછી સરવાળો કરી દેવાનો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો જ્યારે પણ ભાડા પટ્ટાની ગણતરી તમે કરો તો 2 તારીખ તમારે હંમેશા લખી દેવાની એક અંદર જે તારીખ આપેલી હોય તે અંદર કઈ તારીખ આપી છે 1/10/2014 આ તારીખ લખી દેવાની જે તારીખ આપી હોય એ તારીખ તમારે લખી દેવાની બરાબર એટલે ભાડા પટ્ટાનું મકાન તમે ક્યારે લીધેલું છે 1/10/2014 અને તમારું વર્ષ ક્યારે ચાલુ થયું તો કે તમારું વર્ષ પૂરું થયું 31/3/2017 તો તમારું વર્ષ ચાલુ ક્યારે થયું હશે 1/4/2016 આ 2016 કેમ લખ્યું તે ખબર પડે છે સ્ટુડન્ટ અહીં સમજવાનો પ્રયત્ન કરો તમે આ તારીખે મકાન ભાડે લીધેલું અને તમારું વર્ષ ક્યારે ચાલુ થયું વર્ષ ક્યારે પતે છે મહત્વનું નથી વર્ષ ચાલુ ક્યારે થયું તો આ તારીખે તમારું વર્ષ પતી ગયું હશે એનો મતલબ કે તમારું વર્ષ ચાલુ થયું હશે 1/4/2016 આ બે વચ્ચેનો સમયગાળો ગણી નાખો આ બે વચ્ચેનો સમયગાળો ગણી નાખો કેટલા વર્ષ થાય તો જો 1/10/2014 થી આપણું વર્ષ ક્યારે પતે 31/3/2015 એટલે કેટલા મહિના થાય
6 મહિના થાય 6 માસ બરાબર। પછી કયું વર્ષ ચાલુ થાય 1/4/2015 થી આપણું વર્ષ ક્યારે પતે 31/3/2016 31/3/2016 એટલે આ તારીખ આવી ગઈ। પછી સોરો અહીંયા તો ચોથો મહિનો છે ત્રીજો અલા એક જ દિવસનો ફરક છે કોઈ ફરક ના પડે તો કેટલું વર્ષ અહીંયા 1 વર્ષ 1 વર્ષ એનો મતલબ કે આ 1 વર્ષના 6 મહિના એટલે 1.5 વર્ષ થયું। એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે તમે જે ભાડાપટ્ટાનું મકાન જે છે એનો 1.5 વર્ષ તમે ઉપયોગ કરી લીધો છે ના ખબર પડી એટલે સમજવાનો પ્રયત્ન કરો ને યાર। આ જે ભાડાપટ્ટાનું મકાન છે એ તમે ક્યારે લીધેલું 1/10/2014 અને તમારું વર્ષ ક્યારે ચાલુ થાય તમારું વર્ષ ચાલુ થાય 1/4/2016 તો આ તારીખ અને આ તારીખ વચ્ચે કેટલા વર્ષ થાય તો આ તારીખ અને આ તારીખ વચ્ચે કેટલા વર્ષ થાય 1.5 વર્ષ। એનો મતલબ કે મકાન જે 5 વર્ષ માટે હતું તો 5 વર્ષમાંથી તમે 1.5 વર્ષ વાપરી લીધું 5 વર્ષમાંથી તમે 1.5 વર્ષ તો વાપરી લીધું 1.5 વર્ષ કેવી રીતે આ અડધું વર્ષ ના આખું વર્ષ એટલે 1.5 વર્ષ તો હવે તમારું મકાન કેટલા મહિના માટે બાકી રહ્યું 3.5 તો 3.5 વડે તમારે આને ભાગાકાર કરવો પડશે તો 14,000 ભાગ્યા કેટલા કરવાના 3.5 તો માંડી વાળવાની રકમ તમને મળે ના ખબર પડી આ ચાલો તો કેટલા થશે અહીંયા 14,000 ભાગ્યા 3.5 તો સ્ટુડન્ટ અહીંયા આવશે 4,000 તો 4,000 માઇનસ કરો એટલે કેટલા થઈ જશે 10,000 અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડાપટ્ટાના મકાનના માંડી વાળિયા કેટલા 4,000 ચાલો ત્યાર પછી છેલ્લું લીલાની 8%ની લોન સ્ટુડન્ટ લીલાની લોન કીધી છે બરાબર તો એ પાકા સર્વેમાં કઈ બાજુ જશે મૂડી દેવા બાજુ કોની લોન છે લીલાની તો લીલા કોણ છે ભાગીદાર છે તો કે ના આ લીલા જ છે કે શીલા બીલા એવું કંઈ તો નથી ને ચેક કરી લેજો જરા તો લીલાની લોન તો અહીંયા આપણે લખીએ લીલાની 8%ની લોન 8%ની લોન જમા બાકી છે એટલે મૂડી દેવા બાજુ આવશે લોન કેટલી છે બોલો તો 30,000 બરાબર ને 8%ની લોન કીધી છે એનો મતલબ કે આ લોન પર કેટલું વ્યાજ ગણાશે 8%। ચાલો લોન પર વ્યાજ ગણીએ સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો આ જે લોન છે તે તમે ક્યારે લીધી 11મા મહિના 1/10/2016 1/10/2016 રોજ લોન લીધી એટલે 10મા મહિનાની પહેલી તારીખે તમે લોન લીધી એટલે 10મા મહિનાનું વ્યાજ ગણાશે 11મા મહિનાનું વ્યાજ ગણાય 12મા મહિનાનું વ્યાજ ગણાય સોરી સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો આ તમે જે લોન લીધી એ કયા મહિનામાં લીધી છે 11મા મહિનામાં 1/11/2016 એટલે 11મા મહિનામાં લોન લીધી એટલે 11મા મહિનાનું વ્યાજ ગણાય 11મા મહિનાની પહેલી તારીખ છે એટલે આખો 11મો મહિનો તમે લોન લીધેલી કહેવાય પછી 11મા મહિના પછી 12મો મહિનો પહેલો બીજો ને ત્રીજો ટોટલ તમે કેટલા મહિના માટે લોન લીધી 5 તો 5 મહિનાનું વ્યાજ ગણો તો વ્યાજ ગણાશે કેટલા પર 30,000 પર કેટલા ટકા 8% એટલે 8/100 કેટલા મહિના 5/12 તો વ્યાજ ગણો કેટલું થાય વ્યાજ તો 30,000 ગુણ્યા 8 ગુણ્યા 5/1200 તો લોન પર વ્યાજ કેટલું થશે 1,000 તો એની બે અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોનનું વ્યાજ કેટલું 1,000 અને લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે તો મૂડી દેવા બાજુ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી કેટલું 1,000 સ્ટુડન્ટ બધી એન્ટ્રી વાગી ગઈ છે હવે આપણે વેપાર ખાતું બંધ કરીએ તો 2,58,500 વત્તા 1,10,000 તો ટોટલ આપણું થશે 3,68,500 તો આ બાજુ આવશે 3,68,500 એમાંથી આપણે માઇનસ કરીએ 46,100 માઇનસ કરીએ 1,37,000 માઇનસ કરીએ 35,000 એટલે આપણો કાચો નફો આવે 1,50,400 તો આપણો શું આવી ગયો બોલો કાચો નફો એ કાચો નફો અહીંયા લખી નાખો નફા નુકસાન ખાતામાં કાચો નફો કેટલો આવ્યો 1,50,400 આનું ટોટલ કરીએ તો 1,50,400 અહીંયા આવશે તો મિત્રો આનું ટોટલ આવ્યું 1,50,400 એ અહીંયા તમારે લખી નાખવાનું 1,50,400 હવે તમારે એમાંથી આ બધા ખર્ચા માઇનસ કરો એટલે તમારો જવાબ આવશે 96,050 તો આ 96,050 આપણો કહેવાશે ચોખ્ખો નફો એ જે ચોખ્ખો નફો આવ્યો એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ જશે ચોખ્ખો નફો તો ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ 96,050 હવે આપણે અહીંયા ટોટલ કરીએ
તો કેટલું ટોટલ થાય વત્તા 1500 એટલે અહીંયા ટોટલ થશે 97,550. અહીં 97,550. આ 97,550માંથી આપણે માઇનસ કરી દઈએ 9,000 તો તમારો વહેંચણી પાત્ર નફો કેટલો આવે? વહેંચણી પાત્ર નફો. તો સ્ટુડન્ટ વહેંચણી પાત્ર નફો તમારો કેટલો આવશે? તો કે 88,550. 88,550 તમારો વહેંચણી પાત્ર નફો આવ્યો. એ કોની વચ્ચે વહેંચી નાખવાનો? તો કે નીલા અને શીલા. પણ પ્રોબ્લેમ એ થાય કે સર આ 88,550 રૂપિયાનો જે નફો આવ્યો એ કયા પ્રમાણમાં વેચવાનો? તો તમારા દાખલામાં જુઓ, નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. નફો નુકસાન કયા પ્રમાણમાં વેચે છે? મૂડીના પ્રમાણમાં. તો એક કામ કરીએ, ચાલો અહીંયા આપણે એક કામ કરીએ. પહેલાં નીલાની મૂડી કેટલી છે? નીલાની મૂડી કેટલી છે? તો કે 1 લાખ. અને બીજું કોણ છે? તો કે શીલા. તો શીલાની મૂડી કેટલી છે? તો શીલાની મૂડી છે 50,000. તો સ્ટુડન્ટ કરો 50 એકુ 50 ને 50 દુ 100 એટલે કયું પ્રમાણ થયું? 2:1. ના ખબર પડી? એટલે સિમ્પલ વસ્તુ છે. શીલાની મૂડી 50,000 છે, નીલાની મૂડી કેટલી 1 લાખ છે. મૂડીના પ્રમાણમાં કીધું છે તો મૂડીનું પ્રમાણ શોધો. મૂડીનું પ્રમાણ તમે શોધો તો 1 લાખ ભાગ્યા 50,000 એટલે 2 આવે. એટલે 2:1 પ્રમાણમાં 2:1 પ્રમાણમાં વહેંચી નાખો તો 88,550 ગુણ્યા 2/3 ને 88,550 ગુણ્યા 1/3. તો કરો 88,550 ગુણ્યા 2/3 તો કેટલા આવશે? 59,033 માઇનસ અને બીજામાં આવશે 29,570. બરાબર, આટલો તમારો વેચણી પાત્ર નફો આવે. આ વેચણી પાત્ર મૂડી ખાતાની જમા બાજુ લખી નાખો તો 59,033 અને 29,570. અહીંયા લખવાનું નફા નુકસાન ફાળવણી ખાતે નફો. બસ પતી ગયો. હવે આનું ટોટલ કરી દો. એ ટોટલ આ બાજુ લખી નાખો અને પછી અહીંયા આવી જશે તમારું બાકી આગળ લઈ ગયા 31/3/2017. તો ચાલો ટોટલ કરીએ આપણે. કેટલા છે? 1 લાખ. 1 લાખ વત્તા કેટલા? 6,000 વત્તા 59,033. તો આનું ટોટલ થશે 1,65,033. બરાબર, 1,65,033. એમાંથી માઇનસ કરો કેટલા? 20,000 માઇનસ કરો 900 તો અહીં આવશે 1,44,133. એવી રીતે આ બાજુનું ટોટલ કરો કેટલા થાય? 50,000 વત્તા કેટલા? 3,000 વત્તા 29,570 તો અહીં આવશે 82,570. તો અહીં આવશે 82,570. તો 82,570 માંથી માઇનસ કરી દો કેટલા? 14,000 માઇનસ કરો 600 તો અહીં આવશે 67,970. તો અહીંયા સૌથી પહેલાં તમે લખી નાખો મૂડી. બરાબર, તો મૂડી કોની? પહેલાં નીલાની અને બીજું કોણ છે? શીલાની. તો નીલાની મૂડી કેટલી થશે? 1,44,133 અને શીલાની થશે 67,970. બંનેનું ટોટલ કરો. 1,44,133 તો બહાર આવશે 2,12,050. હવે ટોટલ કરી નાખો કેટલા થશે? વત્તા 1,000 વત્તા 30,000 વત્તા 2,000 વત્તા 60,000 વત્તા 300 વત્તા 950 વત્તા 20,800 વત્તા 14,000. તો સ્ટુડન્ટ ટોટલ એનું થશે 3,41,100. 3,41,100. આ બાજુ આવશે 3,41,100. બરાબર છે. ચેક કરી લઈએ આ બાજુનું ટોટલ થાય છે કે નહીં. તો માઇનસ કેટલા? 36,000 11,400 72,000 માઇનસ 10,000 માઇનસ 1,10,000 માઇનસ 85,500 માઇનસ 15,000
-1000 -200. તો હા, બંને બાજુનું ટોટલ તમારું સરખું થાય છે. તો મિત્રો આ તમારો દાખલો હતો 16મા નંબરનો દાખલો. મિત્રો દરેક દાખલામાં હું તમને કહું છું કે ખાલી વિડીયો જોવાથી દાખલા નહીં આવડે. વિડીયો જુઓ, સાથે સાથે લખવાનું રાખો. લખ્યા પછી તમારી જાતે દાખલો ગણવાનો ટ્રાય કરો. અને મેં તમને કીધું ને કે કોઈ પણ દાખલો તમારે 20 અને 25 મિનિટની વચ્ચે તમારો દાખલો પૂરો થાય તો તમારે સમજવાનું કે તમારી પ્રેક્ટિસ બરાબર ચાલી રહી છે. બરાબર છે. જો 20 કે 25 મિનિટ કરતાં વધારે સમય લાગતો હોય તો તમારે પ્રેક્ટિસ વધારવાની જરૂર છે. અને મિત્રો એકાઉન્ટ એવો સબ્જેક્ટ છે ને કે જેમાં પ્રેક્ટિસ કરવી જ પડે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમારું એકાઉન્ટ પાકું થશે. તો મિત્રો આજથી દાખલા ગણવાની શરૂઆત કરી દેજો. તો ચાલો આવજો, બાય બાય.